નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર. હવે તમામ શાળાઓ, કોલેજો, બેંકોમાં રજા જાહેર અને સતત 3 દિવસ સુધી રહેશે બંધ. સીએમ પટેલનો કડક અમલનો આદેશ અને ગુજરાત સરકારની મોટી જાહેરાત. પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના વિદ્યાર્થીઓને મોકલી આપજો. પીએમ મોદીના ભાષણના મહત્વના મુદ્દા. કોંગ્રેસ સામાજિક ન્યાયનો ભંગ કરે છે. ધર્મના નામે આરક્ષણ નહીં આપી શકાય. કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબનું અપમાન કરે છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં મુસ્લિમ લીગની ઝલક દેખાય છે. અમારું ઘોષણાપત્ર બંધારણને મજબૂત બનાવશે. કોંગ્રેસ તમારી સંપત્તિનો એક્સરે કરવાની તૈયારી કરી રહી છે. ઘૂસણખોરો માટે કોંગ્રેસ આશ્રય સ્થાન છે. કોંગ્રેસ દેશનું ઇસ્લામીકરણ કરવા માંગે છે. કોંગ્રેસની લૂંટ જીવન સાથે પણ અને જીવન પછી પણ છે. ત્યારબાદ ગુજરાત સરકારની મોટી જાહેરાત. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત 12,472 પદ માટે ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈની ભરતી માટે અત્યાર સુધી 8.63 લાખ અરજી આવી છે, જેમાંથી 7.11 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. હજુ 1.5 લાખ અરજી કન્ફર્મ થવાની બાકી છે. ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દી પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરે. હાલમાં રોજની 25,000 જેટલી નવી અરજીઓ આવી રહી છે. ત્યારબાદ રૂપાલા વિવાદ પર CR પાટીલે આપ્યું મોટું નિવેદન. રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલા વિવાદનો અંત શાંત પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આજે આ મામલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો અને CR પાટીલ વચ્ચે બેઠક યોજાઈ હતી. જે બાદ પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજને દુઃખ થયું હોય તે સ્વાભાવિક છે, પણ તેઓ ક્ષમા કરવામાં માને છે. તેઓ હંમેશા ભાજપ અને પીએમ મોદીની સાથે છે. આ માટે હું તેમનો આભારી છું. હવે ભાજપ પર આકરા પ્રહાર. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પેપર ફૂટવાની ઘટનામાં ભાજપના લોકો સંકળાયેલા છે. વધુમાં તેમણે કહ્યું કે ભાજપ મહિલા સુરક્ષાની માત્ર વાતો કરે છે. આપણા સંતાનો મહેનત કરે છે, બીજા જિલ્લામાં પરીક્ષા આપવા માટે જાય છે, ત્યારે ખબર પડે છે કે પેપર તો ફૂટી ગયું છે. હવે પરીક્ષા રદ થઈ છે. ગેનીબેને કહ્યું, પેપર ફોડનારા લોકોને આપણે મતદાન કરીને ફોડવાના છે. મહત્વના સમાચાર. શાળા, કોલેજ, બેંકમાં 3 દિવસ સુધી રહેશે બંધ. લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે આજે 88 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જ્યાં મતદાન છે ત્યાં શાળા, કોલેજ અને બેંકો બંધ રહેશે. આસામની 5, બિહારમાં 5, છત્તીસગઢની 3, જમ્મુ કાશ્મીરની 1, કર્ણાટકની 14, કેરળની 20, એમપીની 7, મહારાષ્ટ્રની 8, મણિપુરની 1 અને રાજસ્થાનની 13, ત્રિપુરાની 1 અને યુપી પશ્ચિમ બંગાળની 8 બેઠક પર મતદાન થશે. આ ઉપરાંત શનિવાર અને રવિવારની પણ રજા રહેશે. હવે ગુજરાતીઓ જાણી લો, સીએમ પટેલે આપ્યો કડક અમલનો આદેશ. ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં અધિકારીઓની બઢતી અને બદલી થયાના સમાચાર જાણવા મળ્યા છે. જેમાં વિભાગે 18 અધિકારીઓને બઢતી આપી છે, જ્યારે 11 અધિકારીની બદલી કરવામાં આવી છે. બઢતી અને બદલી મેળવેલા તમામ અધિકારીઓને તેમની વર્તમાન જગ્યાએથી તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવશે. તેમના બદલી કરાયેલી નવી જગ્યાએ સંબંધિત અધિકારીને હાજર થવા જણાવાયું છે.